નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું અનિલ ઓળકિયા અને આજે ફરી વખત આપણે મળી રહ્યા છીએ મરચી બાબતેનો વિડીયો લઈને। તો કે શરૂઆત થઈ મરચીની, જ્યારે વાવણી મરચીની થઈ તો એ વખતે નર્સરીઓમાં રોપની પડાપડી થઈ ગઈ હતી। વાવણી થયા પછી 15 દિવસ સુધી એટલું મરચીનું વાવેતર આ વખતે થયેલું છે કે મરચી જે રોપ નર્સરીઓ જે કાંઈ હતી એમાં ક્યાંય રોપ મળતો નહોતો। આ US 730 મરચીની વાત કરીએ છીએ। બધી પ્રકારની મરચીના એટલા વાવેતર થયેલા છે। ગરુડા મરચી છે, પાતળી શિંગોડમાં જે મરચીઓ આવે છે એ પકવવા માટેની આપણે વાત કરવાની છે આજે US 730 કે ઘણા વર્ષોથી આ વવાતી આવે છે આપણા આ વિસ્તારની અંદર। કારણ કે આ US 730 જે આ વિસ્તારના એટલા માટે કહેવું પડે છે કે આ વિસ્તારમાં તડકો એટલો પડે, ઠંડી પણ પડે ને વરસાદે પડે, બધું વાતાવરણ, ત્રણેય પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળતું હોય છે। અને સૌથી વધારે ઉનાળામાં તડકો જ્યારે પડે છે ને ત્યારે વાવેતર કરવામાં આવે છે। વાવણી થઈ જાય એના 1 મહિના પહેલાં આનું આગતરું વાવેતર કરવામાં આવતું હોય છે। આ મરચી જે છે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હાલમાં એ 5 વીઘાની મરચી છે। અત્યારે આપણે આવ્યા છીએ ધરમપુર ગામે, આપણે ચોબારીનું ધરમપુર ગામ છે, બાજુમાં વાડી છે રોડથી। તો પ્રવીણભાઈની વાડી આપણે આવેલા છીએ આજે। પ્રવીણભાઈ સરિયાની વાડી છે, 5 વીઘાની મરચી છે અને એ ઘણા વર્ષોથી આ મરચીનું વાવેતર કરે છે। તો આપણે આજે એની પાસેથી એનો અનુભવ લઈએ કે આ કેટલા ટાઈમથી મરચી વાવે છે, કેવા પ્રકારની દવાઓ છાંટે છે, ખાતર કેટલા ટાઈમે નાખે છે, કેટલા દિવસે એનો દવાનો છંટકાવ કરવો જોઈએ, ક્યારે આનો રોપ નાખવો જોઈએ, કેવા વાતાવરણમાં આને વાવણી કરવી જોઈએ, તો એ બધી માહિતી લઈશું। તો પ્રવીણભાઈ, આ તમે મરચી જે છે એનું વાવેતર ક્યારે કર્યું, ક્યારે આનો રોપ નર્સરીમાંથી લાવીને વાવ્યો છે કે ઘરે બેઠા તમે રોપ નાખ્યો હતો? અમે ઘરે બેઠા રોપ નાખ્યો હતો આનો મરચીનો। 730 નો રોપ નાખ્યો હતો અને 5 વીઘામાં વાવી। તો મિત્રો, આ રોપ જે છે એ નર્સરીમાં ક્યાંય લેવા ગયા નથી, કારણ કે અવેલેબલ છે જે એગ્રો જે છે એમાં અવેલેબલ છે। આના બિયારણ જે છે એ અવેલેબલ હોય છે અને એનો ટાઈમ થાય એટલે એનું જે રોપ નાખવાની તૈયારી કરવા માંડે છે। અને રોપ ગણેશ ચોથ જે આવે છે આપણે ત્યારે ગણેશ ચતુર્થીની આજુબાજુમાંનો રોપ તૈયાર કરવામાં આવે છે। ઘરે જે નર્સરીમાં જે પ્રકારનો રોપ તૈયાર કરે છે એ જ રીતે આપણે અહીંયા ક્યારા બાંધી અને એમાં નાના નાના સાહ કરી અને રોપ એના બી મૂકવામાં આવે છે। અને એ બી મૂક્યા પછી એનો ટાઈમ થાય એટલે ટૂંકમાં 1-1.5 મહિનાની આજુબાજુમાં રોપ ચોપે એવો તૈયાર થઈ જાય। 1.5 મહિનો થાય એટલે રોપ તૈયાર થઈ જાય। પરંતુ જેમ રોપ પાકલ એટલે કે મજબૂત થળિયું હોય એમ રોપ જલ્દી ચોંટી જાય અને જલ્દી એને ફાલ આવે છે। તો આમાં તમે કયું કયું ખાતર વાપરો છો અત્યારે? આમાં 20-20 નાખવી છે, મહાધન 20-20। મહાધનનું એક 20-20 આવે છે નાખો છો? DAP, યુરિયા એ કોઈ ખાતર નથી નાખતા? DAP નથી નાખતા અને યુરિયા પણ નથી નાખતા, મહાધનનું 20-20 એ એનાથી શું લાભ શું મળે છે એનો? એનો આમ વિકાસ સારો રહેશે અને ઝડપી મોલને એ મળી જાય છે ઝડપથી। 20-20 યુરિયા આમ નાખીને જે પાછળ આમ બીજો શાહમાં લેતા હોય તો યુરિયા તરત ઓગળી ગયું હોય છે, એ પ્રકારનું આ ખાતર આવે છે મહાધન 20-20 ટાઈપનું જ ખાતર। તો એ ખાતરથી ગ્રોથ, મરચીનો જે ગ્રોથ વિકાસ જે થવો જોઈએ એ થાય છે। સાથે સાથે એવું ખાલી વિકાસ નથી થતો, એમાં ફૂલ જે છે એનો જે ફાલ આવે છે એનું પ્રમાણ પણ વધે છે। અને મરચી જે છે એમાં આ ઘણી વખત હજી હાલમાં જ જે લોકોએ મરચીનું વાવેતર કરેલું છે એમાં ખાખરીનું પ્રમાણ જોવા મળે છે, એટલે કે પાંદડા પીળા થઈને ખરી જાય છે। આમાં તમારે ક્યાંય એવું જોવા મળતું નથી, ક્યાંય પીળો છોડ પણ નથી કે નથી ક્યાંય ખાખર પીળું થઈને પાંદ ખર્યું હોય એવું એક શાહમાં ક્યાંય પાંદડું દેખાતું નથી? એ તો સફેદ ફૂગનાશક આવેલું હોય ને એના હિસાબે પીવડાવીને ફાલ ફૂલ આ પાનને એવું ખરતું હોય, પછી ફાલ ખરતો હોય। આપણે તો આમાં ફૂગનાશક દવા મારેલી છે એટલે ખર્યું નથી। ફૂગનાશક જે આવે છે, આ વાતાવરણ લગભગ 10 દિવસથી ઠંડુ ને ઠંડુ વાતાવરણ છે, વરસાદનું વાતાવરણ છે, વરસાદ ક્યારેક ક્યારેક પડ્યા રાખે દિવસમાં 1-2 વાર, એટલે એનું પાણી જે છે ભરાઈને એનાથી ફૂગ થાય અને એ પાંદડું છે એ પીળું થઈને ખરી જતું હોય છે। તો આ પ્રોબ્લેમ છે, પણ આમાં ક્યાંય પ્રોબ્લેમ જોવા મળતો નથી। મેં 4-5 મરચીઓ જે છે 2-3 વીઘાની વાવેલી, તો એમાં જોયું તો એમાં ઘણી જે આ ફૂગ જે છે એ હતી, એટલે કે પાંદડું પીળું થઈને ખરી જાય, ખાખરીનું પ્રમાણ જોવા મળ્યું, પણ આમાં ક્યાંય આપણને જોવા મળતું નથી। ટૂંકમાં જે એનું જે આગતરું આપણે જે તૈયારી કરવી એ આગતરી તૈયારી તમે કરી રાખેલી છે ટૂંકમાં, કે જે દવાનો છંટકાવ કરવાનો થાય ત્યારે સાથે ઘણી વખત આપણે કોઈ પણ કપાસ કે મગફળીનું વાવેતર કરેલું કોઈ પણ મોલમાં, તો આપણે આવે કોઈ પણ પ્રકારનો રોગ
પછી આપણે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ. પણ પ્રવીણભાઈએ અગાઉ એનું આયોજન કરી અને એમાં એ છંટકાવ કરી દીધો હતો, જેથી કરીને આજે ખાખરનું પ્રમાણ ન આવે. ખાખરનું પ્રમાણ આવે એટલે એનું ઉત્પાદન ઘટી જાય, જેટલું ઉત્પાદન મળવું જોઈએ આપણને મળતું નથી. તો કેટલી વાર આમાંથી તમે મરચાં ઉતારેલા છે? આમાં 3 વાર ઉતારી વાળા. 3 વખત મરચાં ઉતારી. લાસ્ટ ટાઈમ કેટલા મણ અંદાજિત મરચાં ઉતર્યા હતા? અત્યારે 30 થી 40 મણ મરચાં ઉતર્યા. લાસ્ટ ટાઈમ જે ઉતાર્યા હતા ત્યારે 30 થી 40 મણ મરચાં ઉતર્યા હતા. તો આનો ટાઈમ કેટલો થયો? 60 દિવસ થઈ ગયા છે. 60 દિવસ. 60 દિવસ એટલે કે 2 મહિનાના સમયગાળાની અંદર આનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. વાવણી કર્યા પછી રોપનું જે ધરું તૈયાર થઈ ગયા હતા અને સોંપ્યા પછી આ રોપ સોંપી દીધો પછી 60 દિવસની અંદર આટલું ઉત્પાદન મળવાનું ચાલુ થઈ ગયું છે. તમે મરચીનું જે આમ આખો ખેતર 5 વીઘાનું જોવો તમે એટલે તમને ખ્યાલ આવશે કે આમાં ક્યાંય તમને એક પીળો છોડ કે ન ખાખરીવાળો કે એવો કોઈ પણ પ્રકારનું તમને જોવા મળશે ને. એકદમ મરચી વ્યવસ્થિત ઊભી છે. અને સાથે સાથે આપણે જોઈએ કે ભાઈ આમાં ખાલી વાત જ કરે છે કે અંદર મરચાઈ દેખાય છે કાંઈ? આ US 730ની વાત કરવી છે આપણે. આ મરચાં જે છે માર્કેટમાં અત્યારે આનો ભાવ લગભગ 800 થી 1000 રૂપિયાની આસપાસ આનો ભાવ અત્યારે ચાલે છે દરેક માર્કેટની અંદર. પછી તો અલગ અલગ માર્કેટમાં નોખા ભાવ થતા હોય, પણ શરૂઆતમાં આ આગતરી વાવવાનું કારણ આ કે જ્યારે ઝટઝટ ચાલુ થઈ જાય તો આના આપણને પૂરતા ભાવ મળી જાય. પછી તો બધાને ચાલુ થાય ત્યારે ભાવ ઘટી જતા હોય છે. એનું કારણ છે કે ઉત્પાદન વધવાનું છે. માર્કેટની અંદર જે વસ્તુ આવવા માંડે એટલે પછી તો ભાવ ધીમે ધીમે ઘટતા જતા હોય છે. તો આ મરચીમાં દવા જે છે ઘણી વખત શું થતું હોય છે કે ભાઈ દવા અલગ અલગ પ્રકારની છાંટ્યા રાખીને મરચીમાં રિઝલ્ટ નથી મળતું હોતું. તમે દવા બદલાવ્યા રાખો છો કે પછી એક જ પ્રકારની દવા છાંટ્યા રાખો છો? ના, દવા તો બદલાવી પડે. આમાં દવા તો શું અમુક આપણે ભારે સાચવી પડે, અમુક હલકી સાચવી પડે, નકર આમાં રિઝલ્ટ આવે નહીં. દવા ટૂંકમાં ભારે મારી હોય, એક છંટકાવ હલકી મારવી પડે. એક છંટકાવ જે છે એ ભારે દવાનો કરેલો છે અને બીજો છંટકાવ હલકી. ટૂંકમાં એ જે આપણે કોઈ પણ વસ્તુ છે આમાં મોલમાં તો દવાનો છંટકાવ કર્યો છે તો એક જ ધારી દવા છાંટ કરવી તો એનું રિઝલ્ટ આપણને લાંબા ટાઈમે મળતું નથી. તમારો કહેવાનો મતલબ એવો હશે કે લાંબા ટાઈમે આપણને એનું એકની એક દવાનું રિઝલ્ટ મળતું નથી. એટલે એ ભાઈ અલગ અલગ પ્રકારે, એટલે કે એક છંટકાવ આ દવાનો કરેલો છે હલકી દવાનો, તો ફરીને પાછો 3 દિવસે કે 4 દિવસે કે અઠવાડિયે જે દવાનું રિઝલ્ટ છે એ પ્રમાણે એ છંટકાવ કરતા હોય છે. આમાં ઉત્પાદન હવે ડબલ થતું જશે. વારે વારે આમાંથી આ વખતે તમે 40 મણ મરચાં ઉતાર્યા હતા અંદાજિત 40 કે વધારે આગુ પાછું, પણ હવે પછીનો જ્યારે વારો આવશે ત્યારે કેટલા મરચાં ઉતરશે આમાંથી? 60 થી 70 મણ મરચાં. એટલે મિત્રો 5 વીઘાની મરચી છે એટલે એટલું ઉત્પાદન તો ઓછામાં ઓછું થવું જ જોઈએ. જો એટલું ઉત્પાદન ન થતું હોય, માનો પહેલો વારો ઉતાર્યો 10 ડબલા ઉતર્યા છે, ફરી વખત 20, ફરી વખત 40, એમ ઉત્પાદન એનું વધવું જોઈએ. ભલે 40 ફિક્સ ન ઉતરે પણ એની આસપાસમાં મરચાં એટલા ઉતરવા જોઈએ તો તમને મરચી જે છે એનું વાવેતર સફળ ગણાય. ઘણી વખત એવું થતું હોય છે કે મરચાં આ વખતે 10 ડબલા ઉતર્યા, ફરી વખત વારો આવ્યો ત્યાર પાછા 7 થઈ ગયા, તો 3 ઘટી કેમ ગયા? વધવા જોઈએ, ઘટવા જોઈએ નહીં. તો મિત્રો આ પ્રકારે આ મરચી જે છે US 730 તો ગરમ વાતાવરણમાં વાવી હોય તો આનો શું પ્રોબ્લેમ થાય? માનો તાપ પડે છે ત્યારે આને વાવી હોય તો શું થાય? બહુ તાપમાં વાવો એટલે આમાં વાયરસનો અસર થાય. બહુ તાપમાં વાવી એટલે આના વાયરસની અસર થાય છે. એટલે કે આ જે પાંદડામાં તમને જે કુળેપ જોવા મળે છે, આ બધી એ કુળેપ જોવા મળે નહીં, પાંદડા ગોટો વળતા જાય, ટૂંકમાં આવું થતું હોય છે. તો આવા મેં 2-3 મરચીઓ જે વાવેતર કરેલા છે એમાં જોયું તો એ ભાઈને પૂછ્યું ત્યારે એ ભાઈએ પણ આવું જ કીધું કે ભાઈ આ મેં ઉનાળે વાવી દીધી અગાઉ, એટલે એમાં વાયરસ છે. અને આ બીજા પડખે સાહિર્યા એ થોડાક મોડા વાવ્યા હતા, વાતાવરણ ઠંડુ થયા પછી, એટલે એમાં વાયરસ નથી. એટલે પ્રવીણભાઈ કીધું એમ વાયરસની અસર થતી હોય છે. વધારે પડતું ઠંડુ વાતાવરણ થઈ જાય તો પણ આ પ્રોબ્લેમ થાય? એમાં તો પ્રોબ્લેમ કોઈ થાય નહીં. વધારે પડતું માનો કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પછી વાવો તો એમાં આ પ્રશ્ન ન આવે, જે વાયરસનો આવે ને એ પ્રશ્ન ન આવે. વધારે પડતું ઠંડુ વાતાવરણ થઈ ગયું ત્યારે આવતું નથી. આ મરચી હવે કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે આમ નામ? આ મરચી તો કાંઈ આનું તાપમાન ઉપર અને દવા ઉપર હોય, બધું બગડે તો વહેલી હોતા ને બગડી જાય, નકર કાંઈ થાય નહીં. રેગ્યુલર આપણે આમાં ધ્યાન દેવી તો કાંઈ બગડે નહીં. બરોબર છે. રેગ્યુલર સારવાર આમ નામ ખાતર પાણી ને એમના મળ્યા રાખે દવા તો આનું ઉત્પાદન છે એમ નામ ચાલુ છે. ટૂંકમાં 4 થી 5 મહિના સુધી તો આમાં હવે તમારે બીજો મોલ વાવવાની જરૂર નથી. 5 મહિના સામાન્ય આમાંથી ઉત્પાદન ચાલુ જ રહેશે. ઉત્પાદન ચાલુ છે.
તો આપણે ગઈ વખતે જે વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ મરચીનું ઉત્પાદન સરેરાશ ભાવ આપણને મળી જાય સારા એવા, તો પણ આ આપણને ખર્ચાને આ તે નડતું નથી. ઘણી વખત શું થાય છે, ખર્ચો વધી જાય, સામે ઉત્પાદન નથી આવતું, તો એનું વ્યવસ્થિત સારવાર કરવાની હોય છે. ઘણાને એમ થાય છે, ઘણા ગઈ વખતે કોમેન્ટમાં કહેતા હતા મિત્રો કે ભાઈ કઈ દવા છાંટો છો ને આને, તો એ દવા અલગ અલગ પ્રકારની બધાય છાંટતા હોય છે, એમાં અલગ અલગ બધાનો અભિપ્રાય હોય છે. હું મારી ખુદની જે મરચી છે એમાં પણ અલગ પ્રકારની દવા છાંટું છું, આ ભાઈ પણ અલગ પ્રકારની દવા છાંટે છે, મારી બાજુમાં બીજા 2-3 વ્યક્તિઓ જે છે એ પણ મરચીનું વાવેતર કરે છે, અને આજકાલના ને એ તો 8, 10, 12 વર્ષથી વાવેતર કરે છે, છતાંય એની દવા અને મારી દવા, પ્રવીણભાઈની દવા, બધાની દવામાં અલગ અલગ તફાવત જોવા મળશે અને અલગ અલગ સારવાર કરતા હોય છે. પ્રવીણભાઈએ કીધું કે ભાઈ હું 20-20 મહાધનનું વાપરું છું, તો હું ખાલી 20-20 વાપરું છું, તો એ આ અલગ અલગ પ્રકારના તફાવતો જોવા મળે છે. આ મરચી જે છે, મારી મરચીમાં આંટો મારીએ તો આપણને ઘણો બધો તફાવત જોવા મળશે. તો આ પ્રકારની જે સારવાર જે છે વ્યવસ્થિત ટૂંકમાં ટાઈમે, આના નિયમિત રીતે આના ટાઈમે આને દવા છાંટવાની, આને ખાતર ટાઈમે આપી દેવાનું. ખાતર કેટલા ટાઈમે તમે આપો છો? આને 30 દિવસે આપવાનું થાય, પછી આમાં વધારે મરચાં ઉતરતા હોય તો 15 દિવસે આપવું પડે. ટૂંકમાં ઉત્પાદન વધતું જાય એમ એ પ્રમાણે એને છોડનો વિકાસ થાય, એની છોડની સંગ્રહ ક્ષમતા જેટલી વધે એ પ્રમાણે એને ખાતર આપવું પડે. છોડ નાનો હોય ત્યારે વધારે ખાતર આપવાની જરૂર ન હોય, ઉતારો અને એટલા મરચાં ન ઉતરતા હોય એટલે ઓછું આપવું પડે. પછી વધારે ઉત્પાદન આવે તો થોડુંક વધારે, ટૂંકમાં છોડવાનો વિકાસ થઈ જાય, પછી એ ખાતરનો જે લેવાની ક્ષમતા છે એની વધી જાય, એટલે એને વધારે જરૂર પડતી હોય છે. આમાં દેશી ખાતર ભરો છો તમે? દેશી ખાતર ભરવાનું. દેશી ખાતર અગાઉ ભરવાનું. દેશી ખાતર કર્યા પછી એના શાહમાં જ્યારે વાવણી થઈ જાય અગાઉ, અથવા તો તમારી પાસે પાણી છે પૂરતા પ્રમાણમાં તો અગાઉ પણ વાવી શકો છો તમે. દેશી ખાતર ભર્યા પછી પણ, તો ઘણી વખત એવું થાય કે દેશી ખાતર ભર્યું છે તો આ DAP ને યુરિયા ને 20-20 ને આવા બધા ખાતરની જરૂર પડતી નથી હોતી, પરંતુ એ જે દેશી ખાતર જે છે એ આની સાથે ભળે અને વધારે આને ગ્રોથ આપે, એટલા માટે થઈને 20-20નું DAPનું સાથે એને ખાતર આપવું પડતું હોય છે આપણે. તો મિત્રો આપણે વાત કરી આજે આ મરચાઈની. ફરી વખત આપણે મળીશું નવા વિડીયો સાથે. તુવેર બાબતની ચર્ચા કરવાની છે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.